ખીચું હા બા. થોડુંક દૂધ આપ ને. દૂધ નથી, ખીચડી એમને ખાઈ લ્યો. મારે ભગવાનને ધરાવવાનું છે ગણપતિ દાદાને, એટલું જ છે દૂધ. સારું હું એકલી ખીચડી ખાઈ લઈશ. હા જાઓ. આખો દી નકરું દૂધ 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 ભગવાનને ધરાવવાનું કેમને દઉં? લાય કિશુને પૂછું કઈ કામ હોય તો. કિશુ હા બા. લાય કામ હોય તો કઈ કરાવું. હવે તમારું શું કામ હોય? તમારે કાંઈ કામ નથી કરવું, તમે શાંતિથી બેહો. હા, મેં મારી મમ્મીને બોલાવ્યા છે કામ કરવા. કામ કરાવશે. સારું મારું કામ કરેલું ગઈને ગમશે નહીં. હા, કેટલું બધું કામ છે એક તો ને આમ માજી હેરાન કરે. મમ્મી તું આવી છો તો હાલ, આજે તું પ્રસાદ બનાવી દે. પ્રસાદ આજ તું બનાવી દે ગણપતિ દાદાનો. પણ હમણાં તારા સાસુએ તને પૂછ્યું તું તો ખરા કે કઈ કામ છે તો હું કરાવું ને? એમને તો મસ્ત આવડે છે બધું બનાવતા, અને તે એમને કહી દીધું કે તમે બહાર જઈને બેસો, તમારું કામ નથી. મારે એમની પાસે કાંઈ કરાવડાવું નથી, અને બહાર બેસવા દે ને ડોસીને. તું બનાવી દે ને પ્રસાદ મને. કીધું એવું ના હોય, તારા સાસુ છે, તું એવી રીતે એમની જોડે વર્તન કરે. હમણાં દૂધ માંગ્યું તો ના પાડી, મેં જોયું બધું. આવું વર્તન કરે એ ના ચાલે. અને એમને તું એમ સમજતી હોય કે આ બધું મારું છે, એવું નથી. આ તારા પપ્પાનું ઘર નથી, આ બધી એમની મહેનતનું ફળ છે. એમને એમના છોકરાને ભણાઈ ગણાઈને લાયક બનાવ્યો છે કે તને આ બધી સુખ સુવિધા મળે છે. એટલે તું એવું ના સમજતી કે બધું મારું છે. એ તો બિચારા તને કઈ કહેતાય નથી, તે કીધું એટલે જતા રહ્યા. એટલે એનો મતલબ એ નથી. અને મેં બધે સાંભળ્યું હતું કે તમારી છોકરી છે ને એના સાસુને હેરાન કરે છે, પણ હું માનતી નથી. આજે મેં જોઈ પણ લીધું. આવું બધું ના હોય કીશું. અને તું ભગવાનને કહે છે 56 ભોગ ધરાવવાના આજે ગણપતિ દાદાને, અને તારા સાસુને તે દૂધની ના પાડી. દૂધ બીજું લઈ આવે, એવું થોડું ચાલે? અને મા બાપને ખવડાવશો ને તો ભગવાન રાજી જ રહેશે. જો એમને ભૂખ્યા રાખીને 56 ભોગ ધરાવશો ને તો એ ભગવાન રાજી નહીં રહે. અને આજ પછી જો તારે આવું વર્તન કરવું હોય તારા સાસુ સસરા જોડે તો સમજી લેજે કે મારા મા બાપ મરી ગયા છે, મારા ઘરે પગ મૂકતી નહીં આજ પછી. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મારા બા જોડે આવું વર્તન નહોતું કરવાનું. હવેથી હું એવું નહીં કરું મમ્મી. મને સોરી કહેવાનું કોઈ જ જરૂર નથી. તારા સાસુની માફી માંગી લે. બા મને માફ કરી દેજો, મેં તમારી હારે બહુ ખરાબ વર્તન કર્યું. હા તો નહીં બટા ખાઈ. ના બા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. મારા આભાર માનું ને એટલો થોડો હોય. જેવો તમારી દીકરીને તમે શીખડાયું ને એવું બધા એને શીખડાવો તો એમ કોઈના માવતર દુઃખી ના થાય. પૈસા ઘરમાં ના જવું પડે. ભગવાનને 56 ભોગ ધરાવો છો અને મા બાપને ભૂખ્યા રાખો છો. જો મા બાપને ના સાચવતા હોય ને તો એ 56 ભોગ ભગવાનને નથી પહોંચતા. જેટલું સન્માન તમે ભગવાનને આપો છો, જેટલી તમે ભગવાનની ભક્તિ કરો છો, એટલી તમારે મા બાપની કરવી જોઈએ. કેમ કે મા બાપ પણ ધરતી પરના જીવતા જાગતા ભગવાન છે. એટલે તમે 56 ભોગ ભગવાનને ધરાવો, પણ મા બાપને પણ એટલું જ સામે આપણે રાખવું જોઈએ. તો જ ભગવાન રાજી રહેશે, નહીંતર ભગવાન પણ રાજી નહીં રહે. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, હું શું કહું, મહેમાન આવે છે આજે આપણા ઘરે, તો જમવાનું શું બનાવું? કોણ મહેમાન આવવાના છે? માસી આવવાના છે. માસી આવવાના છે એમ? તો એવું કરે, એમને ફોન કરીને પૂછી જો કે શું ખાવું છે, જે કે એ બનાવી દે. પણ મમ્મી એમણે તો કેટલી બધી આઈટમ કીધી છે, બધી થોડી બનાવાય. તે ફોને કરી દીધો? હા. એવું ના હોય, ભલે કોક વાર આવે છે, રોજ રોજ આવીને બે છે. તને તો જોર જ આવતું હોય, કોક આવે ને ત્યારે બનાવતા. પણ મમ્મી એટલી બધી આઈટમ હું ક્યારે એકલી બધું બનાવી રહું? પણ હું તને મદદ કરીશ બનાવવામાં. મારે શું કામ છે? તારે બહારથી વસ્તુ લેવાની એ લઈ આવીને બીજું હું બનાવી દઉં ફટાફટ. હા તો વાંધો નહીં, એમણે ખમણ પાત્રાની દળાને બધું કીધું છે. હા તે જે બહારથી લાવવાનું હોય ને એ લઈ આવ. બીજું શું કીધું છે? ઘણી બધી વસ્તુ, શ્રીખંડ એ મંગાવ્યો છે, અને ઓલા છોકરાઓ કે મારે બાસુંદી ખાવી, તેમની હાટુ બાસુંદી લાવવાની. હા તે કંઈ વાંધો નહીં, દાળ ભાત પૂરી શાક હું બનાવી દઈશ. બહારથી જે લાવવાનું એ લઈ આવ જા. હા તો વાંધો નહીં, લઈને આવું હાલો. હા તો હું બનાવી દઉં. કોક વાર આવે તો એ આ નખરા કરે છે, બનાવવું પડે એમાં. A few moments later. બધું થઈ ગયું, દાળ ભાત શાકે થઈ ગયું, લોટે બાંધી દીધો. હવે પૂરી છે ને આવે એટલે ગરમ ગરમ કરીશ. મમ્મી હો, આમાં બધી વસ્તુ આવી ગઈ. ખમણ પાત્રા, શ્રીખંડ અને બાસુંદી, ચારેય વસ્તુ બધી આવી ગઈ છે. અહીંયા બધું થઈ ગયું કમ્પ્લીટ. હો મારે થઈ ગયું. જો દાળ ભાત શાક થઈ ગયું અને લોટ બાંધ્યો છે. પૂરી આવે ને એટલે ગરમ ગરમ કરીએ હમણાં. મમ્મી તમે કેટલા સારા કહેવાઓ ને, બધું બનાવી દીધું તમે. કોકના સાસુ હોય ને તો કોક પિયર વાળું આવવાનું હોય ને તો કઈ કરે ને, અમુકના એમ કે શાક રોટલી બનાવી રાખ. પણ તમે કેટલા સારા છો, કેટલા જાતના ભોજન બનાવ્યા. થેન્ક યુ હો મમ્મી. પિયર વાળા એટલે મારા પિયર વાળા, મારા બેન એટલે મારા પિયર વાળા. ના મમ્મી, તો મારા પિયર વાળા આવવાના, મારા માસી ની આવવાના છે. તારા માસી આવવાના છે એમ? હા બરાબર. હું જોતિયા હોય આવ્યા હશે બાર, હું જોતિયા જોતી આય. મને એમ કે મારી બેન આવવાની હશે. માસી આવવાના કરે છે.
એક તો આ કેડ કેટલી દુખે છે તોય હારી એ બધું કામ કરાવી લીધું. મને એમ કે મારે બેન આવવાની એટલે કરાવત ન કરાને કંઈ કરાવત જ. ચોખવટ નહીં કરતી કે મારા માસી આવવાના છે. આવું ને આવું કરે દર વખતે. અને હુંય ગાંડા જેવી છું. લો ચોખવટે નહીં કરતી કે કોણ આવવાનું છે. માસી કીધું એટલે હું તો મારી બેન જ સમજી. હું એ તે આવું જ કરતી હોય છે. લો એ તો ડોબા જેવી છે પણ મને ખબર નહીં પડતી ચોખવટ કરું. કંઈ નહીં હું આ કેળો દુખી ગઈ મારી તો આ બધું કરે આરામ કરવા દે. મમ્મી હા હું શું કહું છું, મારે સોનાનો સેટ કરાવો છે યાર. સોનાના સેટ વાળી ની અત્યારે સોનાનો ભાવ સાંભળ્યો છે તે ₹1,00,000 ભાવ છે. અત્યારે તું કરાવવા જા એટલે 2-3 તોલાનો સેટ થાય, 2-3 લાખ રૂપિયાનો સેટ થાય. અત્યારે કરાવાય એવો સેટ? મમ્મી ભાવ તો દિવસે દિવસે વધવાના જ છે. શું મારે સોનાનો સેટ જ નહીં કરાવવાનો? મમ્મી તમારા વખતે શું ભાવ હતો સોનાનો? અમારા વખતે તો ₹6,000 ભાવ હતો સોનાનો. હા તો ત્યારે લઈ લેવાય ને જાજુ સોનું, તો અત્યારે મોંઘું ન લેવું પડે. ત્યારે લઈ લેવાય. ત્યારે ₹6,000 ભાવ હતું ને તો તારા પપ્પાને આવકે એટલી હતી, ₹1,800 કમાતા હતા અને ભાડે રહેતા હતા. ₹600 તો ભાડું ભરતા હતા મકાનનું અને ₹1,200 તો અમે કરિયાણું, લાઇટ બિલ, દૂધ, બધું શાકભાજી બધું લાવતા હતા. તોય ₹200-300 બચાવતા હતા. અને મેં આ તમારી જેમ બહાર હોટલમાં ખાવાનું, પિક્ચર જોવાનું નતા જતા જલસા કરવા, ત્યારે આટલા ₹200 મહિને બચાવતા હતા. અને આ મકાન કંઈ એમનામ નહીં થયું. મારા હતા ને એટલાય દાગીના મેં સોનું બધું વેચી દીધું છે ત્યારે આ મકાન થયું. તમે ઘરના મકાનમાં રહો છો અત્યારે. ત્યારે સોનું સસ્તું હતું ને તો આવકે ઓછી હતી એ ટાઈમે. ત્યારે અમે લઈ શકતા હતા ઘરનું મકાન ને બધું. તમારે જેમ બધું ઉડાડી નતા દેતા. સાચી વાત છે મમ્મી, અત્યારે જેટલો ભાવ છે એટલી સામે આવકે છે, પણ અત્યારે બીજા ખર્ચા વધી ગયા છે. અને ત્યારે એટલો ભાવ નહોતો અને આવકે ઓછી હતી. હું તમને એટલે જ કહું છું કે થોડી બચત કરતા શીખો. આજે જેવું તે મને કીધું ને કે સોનું લઈ લીધું હોય તેવું તમારા છોકરાએ તમને કહેશે કે ₹1,00,000 ભાવ હતો સોનું લઈ ના લેવાય. પણ આ તમારા છે ને ત્યારે ખોટા ખર્ચા. ₹1,00,000 તમે બધું વાપરી નાખો. ભેગું શું કરો છો? તો થોડુંક ભેગું કરતા શીખાય. અમે તો ₹1,800 પગાર હતો તો આ મકાન લઈ શક્યા અને તમે આ ₹1,00,000 કશું નહીં કરી શકતા. તો થોડા ખર્ચા ઓછા કરાય અને બચત કરાય તો કાલ સવારે કંઈક પરિસ્થિતિ એવી હોય તો કામ આવે. સાચી વાત છે મમ્મી. તો મિત્રો આજે ટીચર્સ ડે છે તો બધી વહુઓને મારા તરફથી હેપી ટીચર્સ ડે. તમે વિચારતા હશો વહુઓને કેમ, પણ વહુઓને બિચારીને આખો દી સાંભળવું પડે ને કે મારા છોકરાને તો આણે જ બધું શીખવાડી. સાસુ આખો દી આ જ બોલ, મારા છોકરાને તો આણે જ બધું શીખવાડ્યું, મારા છોકરો તો આ કે ને એમ જ કરે છે. તો વહુઓને ટીચર્સ ડે હોય ને તો બધી વહુઓને મારા તરફથી હેપી ટીચર્સ ડે. મમ્મી ચલો તમે તૈયાર નહીં થયા? માસીન ઘરે નહીં જવાનું વિસર્જનમાં ગણપતિ દાદાના? હા પણ તારા પપ્પાને મીત 2 આવે પછી જઈએ છીએ. એવું છે? હજી એમને વાર લાગશે? હા મેં ફોન કર્યો એવું કીધું 1/2 કલાક જેવું લાગશે. પછી આવે ને પછી જઈએ આપણે જોડે બધા. હા પણ મમ્મી મારે તમને એક સવાલ પૂછવાનો હતો. હા આ આપણે 10 દિવસ ગણપતિ દાદાને રાખીએ, પૂજા કરીએ, પણ 10મા દિવસે વિસર્જન કેમ કરી દઈએ? મને તો ના ગમે વિસર્જન કરવું. આ તને જેવો સવાલ થાય છે ને એવો ઘણા બધાને આવો જ સવાલ થતો હશે. સોરી, આ તને જેવો સવાલ થાય છે ને એવો ઘણા બધાને આવો સવાલ થતો હશે કે ભાઈ આ વિસર્જન કેમ કરતા હશે. તો આની પાછળ એક પૌરાણિક કથા છે કે વેદવ્યાસજી ગણેશજીને છે ને કથા સંભળાવે છે 10 દિવસ. જ્યારે ગણેશજીને બેસાડે છે, સ્થાપન કરીએ છીએ એ દિવસે, એટલે ગણેશજીને કથા સંભળાવવાનું ચાલુ કરે છે વેદવ્યાસજી અને 10 દિવસ એમને કથા સંભળાવે છે. તો 10મા દિવસે વેદવ્યાસજી જ્યારે જોવે છે કે ગણેશજીના શરીરનું તાપમાન એકદમ વધી ગયું હોય છે અને ગણેશજી ધગધગતા હોય છે, તો વેદવ્યાસજી એમને જળાશયમાં ઠંડા પાણીમાં પછી એમને બેસાડે છે અને એમની જે ગરમી હોય છે એમાં ઠંડક થાય છે. ત્યારે ગણપતિજી છે ને એમને બધાને આશીર્વાદ આપે છે કે જેવું મને આ ધગધગતા શરીરથી જેવી ઠંડક આપી અને મારું જેવું વિસર્જન કરશે ને એ બધાને સુખ સમૃદ્ધિ મળશે. મારી સ્થાપના કરીને વિસર્જન કરશે એ બધાને સુખ સમૃદ્ધિ મળશે. એટલે ત્યારથી બધા લોકો ગણપતિને બેસાડે છે અને જે કથા જે વેદવ્યાસજી કહેતા હતા એ કથાને આપણે મહાભારત તરીકે અત્યારે ઓળખીએ છીએ. અને બીજું એક કારણ એ બી છે ગણપતિમાંથી આપણે એક શીખવાનું છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ. એટલે આપણે જે ગણેશજીને આપણે હસતા હસતા જે વિસર્જન કરીએ છીએ, આપણે ઘણાને આપણા ઘણા માણસો આપણા જતા રહે તો આપણે દુઃખ કરીએ છીએ, દુઃખી થઈએ છીએ. તો ગણેશજીમાંથી એક વસ્તુ એ પણ શીખવાની છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ. એટલે ગણેશજીની બહુ આ મહિનામાં મહિમા છે અને ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને એટલા માટે જ આપણે વિસર્જન કરીએ છીએ. મમ્મી બહુ સરસ વાત કીધી તમે. ગણપતિ બાપ્પા મોરિયા. મમ્મી હા આજે સાંજે અમે બહાર જમવા જવાના છીએ હું ને મીત. પણ આવા વાતાવરણમાં બહાર ના જવાય, હવે માંદું પડાય.
સારું મમ્મી, જમવા નહીં જઈએ પણ આઈસ્ક્રીમ ખાવા તો જઈએ ને. હજુ તો કહું તો છું, આ વાતાવરણ તો જો પવન કેટલો છે, વરસાદ છે, આમ આઈસ્ક્રીમ ને એવું ખાઈને શરદી થઈ જાય, તરત તો થઈ જાય પછી શરદી. આવામાં ના જવાય. સારું, નહીં જઈએ. આમ તો કેવું તો પડે મારી વહુનું, હું ના પાડું એટલે તરત ના જાય, બધી વાત મારી માને. A few moments later. હા, થાકી ગઈ. ક્યાં ગઈ હતી કીસુ ક્યારની તું? અરે મમ્મી, હું આ એલિસોફ્ટના પીરિયડ્સ પેન્ટી ને એવું લેવા ગઈ હતી. અલી આવું બધું ના વપરાય, આનાથી છે ને રેસિસ થાય ને ઇન્ફેક્શન લાગે. અરે મમ્મી, આ એવું નથી, સારું આવે છે. તું મારી સામે બોલે છે? હજુ તો હું પાછી ભગવાનને પ્રાર્થના કરતી હતી, ભગવાનને કહેતી હતી કે મને કેવી સરસ વહુ આપી છે, મારું બધું માને છે, અને પાછી મારી સામે બોલે છે. અરે મમ્મી, હું તમારી બધી વાત માનું છું પણ તમે મારી વાત તો સાંભળો પહેલા.